ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। અધ્યાય 5 પાપના ચિહ્નનું વર્ણન। મિત્રો, ભાદરવો માસ ચાલી રહ્યો છે અને આ માસમાં આપણે ગરુડ પુરાણ સાંભળી રહ્યા છીએ। આ માસમાં ગરુડ પુરાણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે। આ ગરુડ પુરાણ મૃત્યુ ઉપરાંત જે ક્રિયા થાય છે મનુષ્યના પ્રેતની એ ગરુડજીના પૂછવાથી ભગવાન શ્રી નારાયણ એમના શ્રી મુખેથી મૃત્યુ ઉપરાંતના જે ગૃઢ રહસ્ય છે કલ્યાણકારી વચનો પ્રગટ કર્યા તે ગરુડ પુરાણ કહેવાયું। સનાતન હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણને સાંભળવાનું પ્રાવધાન છે। ગરુડ પુરાણ એક પવિત્ર ગ્રંથ છે જેના અધિષ્ઠાતા દેવતા ભગવાન નારાયણ છે। શ્રી વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી છે, એમાંથી આ એક ગરુડ પુરાણ પણ છે। ગરુડ પુરાણ સાંભળવાથી વાંચવાથી જીવ તો પોતાનું કલ્યાણ કરે જ છે અને જે આપણા પિતૃઓ છે, આત્માઓ છે, પ્રેત છે, તેમને પણ તૃપ્તિ થાય છે, તેમને મોક્ષ મળે છે, એવો આ મહાગ્રંથ છે। મિત્રો, અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણ 1 થી 4 અધ્યાય સાંભળ્યા ચૂક્યા છીએ અને હવે આજે આપણે સાંભળીશું અધ્યાય 5। આ વિડીયોમાં સાંભળીએ અધ્યાય 5 પાપ ચિહ્નનું વર્ણન અને શ્રાદ્ધનું મહત્વ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઋષિઓના પૂછવા પર દુષ્ટ કર્મોથી મનુષ્ય કેવી રીતે છુટકારો મેળવી શકે છે? સૌનકજી બોલ્યા, હે મુનિ, આ ગરુડ પુરાણ સાંભળીને જ મનુષ્યને કર્તવ્ય બોધ થાય છે। કોઈ પણ શ્રેષ્ઠ ઉદ્દેશ્યની પૂર્તિ માટે હંમેશા સત્પુરુષોનો સંગ કરવો અને અસત્ય પુરુષોનો સંગ ત્યાગ કરવો જોઈએ। જે પોતાનું અને અન્યોનું સાચું હિત કરે છે એને જ બધું સમજવા જોઈએ। જેમાં સારા ગુણ અને વિચાર જોવામાં આવે અને જે ધર્મની ભાવના રાખે છે તે જ સાચું જીવન જીવે છે। જેનું ધન નષ્ટ થઈ જાય છે તે ઘર-બાર ત્યાગીને તીર્થ સેવન માટે ચાલ્યો જાય છે, પણ જે સત્ય અને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે તે તો રૌરવ નરકમાં જાય છે। જે કોઈને વચન આપીને એનું પાલન નથી કરતા, જે ચુગલીઓ નિંદા કર્યા કરે છે, જુઠ્ઠી સાક્ષી આપે છે, મદપાન કરે છે, તે બધા નરકની ઘોર કષ્ટદાયક વૈતરણી નદીમાં નિવાસ કરે છે। કોઈના ઘરમાં અગ્નિ લગાવવાવાળા, ઝેર આપવાવાળા, ખુદ દાન કરીને પછી એનું અપહરણ કરવાવાળા વ્યક્તિ પણ વૈતરણીમાં મહાકષ્ટ મેળવે છે। જે કૃપણ છે, નાસ્તિક છે, ક્ષુદ્ર સ્વભાવવાળા છે, હંમેશા ક્રોધ કરતા રહે છે, ખુદ પોતાની જ વાતને પ્રમાણ બતાવવાવાળા અત્યંત અહંકારી છે, કૃતજ્ઞની વિશ્વાસઘાતી છે, તે બધા વૈતરણી નદીમાં દીર્ઘકાળ સુધી નરકીય સ્થિતિમાં પડેલા રહે છે। આ સાંભળીને ઋષિઓએ કહ્યું, હે સૂતજી, તમે અમને લોકોને એ બતાવો કે એવા કયા દેવ છે જેમનું ધ્યાન કરવું જોઈએ? આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરવાવાળું કોણ છે? પરમ પૂજ્ય એ દેવનું સ્વરૂપ કેવું છે? આ જગતનો સર્ગ કયા પ્રકારથી માનવામાં આવ્યો છે? તે સર્વોપરી વિરાજમાન સર્વેશ્વર કયા વ્રતો દ્વારા પરમ પ્રસન્ન તેમાં સંતુષ્ટ થાય છે અને કયા યોગથી પ્રાપ્ત કરી શકાય છે? સર્વેશ્વરના કયા કયા અવતાર હોય છે અને કયા પ્રકારથી એમની વંશ વગેરેથી ઉત્પત્તિ થયા કરે છે? ચારેય વર્ગો અને ચારેય આશ્રમોના પ્રવર્તક કોણ છે? આના પર સૌનકજીએ વ્યાસજી અને બ્રહ્માનો સંવાદ સાંભળ્યો। વ્યાસે બ્રહ્માજીથી કહ્યું હતું કે એ બ્રહ્મન પહેલા હરિ ભગવાનને બધાથી મહાન અર્થવાળા ગરુડ પુરાણને દેવોની સાથે શિવજીને કેમ સંભળાવ્યું હતું? ત્યારે બ્રહ્માજીએ વ્યાસજીથી કહ્યું, એક વખત હું સમસ્ત દેવોને સાથે લઈને કૈલાસ પર્વત પર ગયો। ત્યાં પર મેં પરમ પદના ધ્યાનમાં સ્થિત ભગવાન રુદ્રદેવના દર્શન કર્યા હતા। અમે લોકોને એમને નમસ્કાર કરીને એમનાથી પૂછ્યું હતું, હે ભગવાન શંકર, તમે કયા દેવનું ધ્યાન કરી રહ્યા છો? કેમ તે તમારાથી પરે તો અન્ય કોઈ દેવ નથી? મારા આ પ્રશ્નનો ઉત્તર રુદ્રદેવ આપતા કહ્યું કે હું એ પરમાત્મા વિષ્ણુનું ધ્યાન કરું છું, જે બધું જ પ્રદાન કરવાવાળા, સર્વત્ર ગમન કરવાવાળા, સમસ્ત પ્રાણીઓમાં હૃદયમાં સ્થિર અને સર્વ સ્વરૂપ છે। હે પિતામહ, ભસ્મથી સંપૂર્ણ શરીરને મલ કરીને માથા ઉપર જટા ધારણ કરવાવાળા મારા એ જ ભગવાન વિષ્ણુની આરાધના કરવાની પ્રવૃત્તિ છે। સમસ્ત ભૂલોના પ્રભુ ભગવાન નારાયણ છે।
એમનામાં મણીઓની જેમ આ સંપૂર્ણ વિશ્વ સ્થિત રહ્યા કરે છે અને તેઓ જ આ સૃષ્ટિ ગુણભૂત થઈને પ્રવેશ કરે છે. તે ઋતુ એકાક્ષર બ્રહ્મ અને સત અથવા અસત્યથી પણ પરે છે, જેની અર્ચના આ બધા યક્ષ, રાક્ષસ અને કિન્નર કર્યા કરે છે. અગ્નિ જેમનું મુખ છે, દેવલોક જેમનું રુદ્રા છે, આકાશ, નાભી, ચરણ, ક્ષિતિજ, ચંદ્ર અને સૂર્ય જે પરમાત્માના બંને નેત્ર છે. હું એ જ દેવનું સતત ધ્યાન, તેમનું ચિંતન કર્યા કરું છું. એના પછી ભગવાનને યોગના વિષયમાં કહ્યું. શ્રી હરિએ કહ્યું એના અંતર હવે હું પરમ યોગના વિષયમાં બતાવું છું. હે મહેશ, એ યોગને હવે તમે સાંભળો. ભગવાન વિષ્ણુ સંપૂર્ણ પ્રકારના પાપોના વિનાશ કરવાવાળા, બધાના ઈશ્વર અને અનંત અને પદ્મ ભૂમિથી રહિત છે. તેઓ જ વાસુદેવ, જગન્નાથ અને બ્રહ્માત્મા છે. આ જ દેહધારીઓમાં સ્થિત રહીને નિત્ય છે, બધા પ્રકારના દેહોથી પૃથક છે. એમણે બતાવ્યું હતું કે હું દેહના બધા પ્રકારના ધર્મોથી રહિત તેમજ ક્ષર તથા અક્ષરથી વિહિત છું. 6 પ્રકારોમાં સ્થિત રહેવાવાળા દુષ્ટા, સ્ત્રોધા, ધ્રાતા, ઇન્દ્રિયોની પહોંચથી પરે છું. એમના ઘરોમાંથી રહિત થઈને સર્જન કરવાવાળા અને નામ તેમજ ગોત્રોથી રહિત છું. મનમાં સ્થિત રહેવાવાળા મહાદેવ છું, પરંતુ ખુદ મનથી અપરિવર્તિત રહેવાવાળો છું. મનના જે કાંઈ ધર્મ છે એ બધા રહિત છું અને હું વિજ્ઞાન તથા જ્ઞાનનું સ્વરૂપ છું. હું બધું જ બાંધી રાખવાવાળો, બુદ્ધિમાં સ્થિત બધાનો સાક્ષી છું, અર્થાત જોવાવાળો હોવા છતાં ખુદ બુદ્ધિથી રહિત છું. જે લોકો પોતાના મનમાં આવું ધ્યાન કરીને યોગ કરે છે તેઓ પરમ પદને પ્રાપ્ત થાય છે. એના પછી પ્રભુએ બતાવ્યું કે આ જાણી લેવું જોઈએ કે યજન કરવું, યજ્ઞ કરવો, દાન લેવું, બ્રાહ્મણને દાન આપવું, વેદ શાસ્ત્રોનો અભ્યાસ કરવો તથા અધ્યપાન કરવું, આ દ્વિજનના શ્રેષ્ઠ ધર્મ હોય છે. દાન આપવું, અભ્યાસ કરવો અને યજ્ઞ ધર્મ કરવો આ ક્ષત્રિય અને વૈશ્યના કર્મ છે. ક્ષત્રિયનું કર્મ દંડ આપવો તથા વૈશ્યનું કર્મ કૃષિ કરવી જ યોગ્ય કહેવાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતિઓની સેવા કરવી શૂદ્રનો ધર્મ સાધન કર્મ હોય છે અને શૂદ્રોના કર્મ અને ધર્મ યજ્ઞની જીવિકાનું સાધન હોય છે. ભિક્ષાચરણ કરવી, ગુરુની સેવા કરવી અને સ્વાધ્યાય કરવો, સંન્યાસ કર્મ અને અગ્નિ કાર્ય, હવન વગેરે કરવા આ બ્રહ્મચારીના ધર્મ કૃત્ય હોય છે. સમસ્ત આશ્રમોમાં 2 પ્રકાર હોય છે. આગળ આ પ્રકારથી 4 ભેદ હોય છે. બ્રહ્મચારી બ્રહ્મનું આચરણ કરીને નૈષ્ઠિક અને બ્રહ્મ તત્પર હોય છે. બ્રહ્મચારી વિવિધ પૂર્વક ગુરુની પાસે બ્રહ્મચર્ય વિધિથી રહીને વેદોનું અધ્યયન કરે છે અને ફરી સમાવર્તન કરીને ગૃહસ્થ આશ્રમને ગ્રહણ કરે છે. જે બ્રહ્મચારી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરીને મરણ પર્યંત બ્રહ્મ કર્મ, અતિથિઓની સત્કારપૂર્વક સેવા, યજ્ઞો કરવા, દાન આપવા અને બ્રહ્મચર્યનું પાલન કરવું આ ગૃહસ્થનું ધર્મ પાલન છે. ગૃહસ્થથી ઉદાસીન અને સાધક ભેદથી 2 પ્રકાર થયા કરે છે. જે પોતાના કુટુંબના ભરણ પોષણમાં યુક્ત રહ્યા કરે છે તે સાધક ગૃહી થાય છે. દેવ, ઋષિ અને પિતર આ ત્રણેયના ઋણોને દૂર કરીને અર્થાત ચૂકવીને પછી પોતાની પત્ની અને ધન વૈભવનો ત્યાગ કરીને એકાકી વિચરણ કર્યા કરે છે. તે મોક્ષિક ઉદાસીન થાય છે. વનમાં નિવાસ કરવાવાળાનો આ ધર્મ હોય છે. જે ભૂમિમાં શયન કરે, વનમાં ફૂલ અને ફળોનું ભોજન કરે, સ્વાધ્યાય કરે, તપસ્યા કરે અને યથા ન્યાય સંયમી ભાગ કરે. તપસ્યાથી જે અત્યંત નબળો થઈને સતત ધ્યાનમાં જ પરાયણ રહે છે એને વાનપ્રસ્થ આશ્રમવાળા રહેવાવાળા સંન્યાસી જ સમજવા જોઈએ. જે પુરુષ આત્મામાં જ રતિ રખવાવાળો, નિત્ય તૃપ્ત, સમ્યક તથા ચંદન સંપન્ન મહામુનિ હોય છે તે યોગ ભિક્ષુક કહેવામાં આવે છે. ભિક્ષા માંગવી, શાસ્ત્ર વાંચવું તથા વેદનું જ્ઞાન, મૌન વ્રત ધારણ કરવું, તપસ્યા, વિક્ષેપ રૂપથી ધ્યાન લગાવવું અને સારી રીતે જ્ઞાન તેમજ વૈરાગ્ય રાખવું આ જ ભિક્ષુનો ધર્મ કહેવામાં આવ્યો છે. એનું પાલન કરવાથી પરમ પદને મળે છે. સંન્યાસી 3 પ્રકારના હોય છે. કેટલાક તો જ્ઞાન સંન્યાસી હોય છે, અર્થાત જ્ઞાનના બળથી હૃદયમાં બધાનો પૂર્ણ ત્યાગ ભાવ રાખવાવાળા હોય છે. બીજા વેદ સંન્યાસી થયા કરે છે અને ત્રીજા પ્રકારના કર્મ સંન્યાસી હોય છે. યોગ પણ 3 પ્રકારના હોય છે. ભૌતિક યોગી, ક્ષણ યોગી અને ત્રીજા યોગી મૂર્તિ. સન્મતિ અંત્યાશ્રમી હોય છે. પ્રથમ ભાવના હોય છે અને દુષ્કર મોક્ષની ભાવના હોય છે અને ત્રીજમાં અંતિમ પરમેશ્વરી ભાવના થયા કરે છે. ધર્મથી મોક્ષ થયા કરે છે અને અર્થથી કામનાની ઉત્પત્તિ થાય છે. આ રીતથી વૈદિક કર્મ
પ્રવૃત્તિ પરક અને નિવૃત્તિ પરક બે પ્રકારના થાય છે. જે જ્ઞાનપૂર્વક કર્મ થાય છે તે નિવૃત્તિ પરક થાય છે, અને જે યુક્તિ તેમજ દેવ પરક કર્મ હોય છે એ પ્રવૃત્તિ કર્મ કહેવાય છે. સત્ક્રિયાવાળા બ્રાહ્મણોનું પાલન ન્યાય કહેવામાં આવ્યું છે. સંગ્રામોમાં પલાયન ન કરવાવાળા પ્રાણીઓને ઇન્દ્રનું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના ધર્મનું અનુવર્તન કરવાવાળા વૈશ્યોને મારુત સ્થાન હોય છે. પરિચર્યામાં હંમેશા સંલગ્ન રહેવાવાળા શૂદ્રોને ગાંધર્વ સ્થાન બતાવવામાં આવ્યું છે. એની આગળ હું અન્ય સ્થાનોના વિષયમાં બતાવું છું. સપ્તઋષિઓનું સ્થાન વનમાં રહેવાવાળા યાત્રીઓનું સ્થાન હોય છે, જે યચિત હોય છે, અને ન્યાય કરવાવાળા તથા ઉદ્ધર રહેતા હોય છે તે આનંદ બ્રહ્મ સ્થાન છે, જ્યાંથી ફરી મુનિ પુનરાવર્તિત થયા નથી કરતા. યોગીઓમાં વ્યોમ સંજ્ઞાયુક્ત પરમાક્ષર અમૃત સ્થાન હોય છે, તે આનંદમય તથા પરમ સ્થાન છે, જ્યાંથી ફરી માનવતાનું કોઈ પણ રૂપમાં પુનરાવર્તન આ સંસારમાં નથી થતું. 8 અંગોના વિશેષ જ્ઞાનથી મુક્તિ થયા કરે છે, અને હું સંક્ષેપમાં બતાવું છું એ સાંભળો. અહીંયા અહિંસા વગેરે 5 યમ હોય છે. પ્રાણીઓની કાયી એટલે કે શારીરિક, વાચિક તેમજ માનસિક હિંસાનું ન કરવું અહિંસા કહેવામાં આવે છે. ભૂતોનું હિત કરવાવાળા ભાવ સત્ય હોય છે. બીજાનું વસ્તુને ગ્રહણ કરવી અસ્તેય છે. મૈથુન ન કરવું બ્રહ્મચર્ય હોય છે. સમસ્ત વસ્તુઓને પરિગ્રહ ન કરવો જ ત્યાગ છે. સત્ય વગેરે 5 નિયમ હોય છે. બ્રાહ્મ અને અભ્યાંતરના ભેદ 2 પ્રકારથી હોય છે. વિચાર સત્ય તેમજ સંતોષ છે. તપસ્યા ઇન્દ્રિયોની નિગ્રહ છે. સ્વાધ્યાયમાં મંત્રનો જાપ છે. પ્રાણાયામમાં હરિનું ભજન છે. પગમાં વગેરે આસન છે. વાયુ પર વિજય પ્રાપ્ત કરી લેવા જ પ્રાણાયામ હોય છે. મંત્રના ધ્યાનથી જે સંપન્ન થાય છે તે પરમ કહેવાય છે. આ પ્રકારથી તે 2 તેમજ 3 પ્રકારના હોય છે. પૂરણ કરવાથી તે પૂરક થાય છે. નિશ્ચલ થવાથી કુંભક અને રેચનના રેચક કહેવામાં આવે છે. 12 માત્રાઓવાળા વધુ પ્રાણાયામ હોય છે, અને 24 માત્રાઓવાળા દીર્ઘ પ્રાણાયામ હોય છે, તથા 36 માત્રાઓથી યુક્ત પરમ શ્રેષ્ઠ પ્રાણાયામ હોય છે. પ્રાણ રોકવાને જ પ્રત્યાહાર કહે છે. બ્રહ્માત્મ ચિંતન કરવાને ધ્યાન કહે છે. મનની વૃત્તિને જ ધારણા કહેવામાં આવે છે. હું જ બ્રહ્મ છું આ પ્રકારની જે અંતઃસ્થિતિ કરી લે છે તે બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે, અને એને જ સમાધિ કહેવાય છે. હું આત્મા છું, બ્રહ્મ પર છે, અને તે સત્ય તેમજ જ્ઞાન સ્વરૂપ તથા અનંત છે. બ્રહ્માનું વિજ્ઞાન જ આનંદમય છે, અને તે ફક્ત તત્વમસી છે. હું બ્રહ્મ છું. હું શરીર વગરનો અને ઇન્દ્રિયોથી રહિત છું. હું મન, બુદ્ધિ, અહંકાર વગેરેથી શૂન્ય છું, અને જાગૃત સુષુપ્તિ વગેરેથી યુક્ત એનું જ જ્યોતિ સ્વરૂપ છું. હું શુદ્ધ બુદ્ધિ યુક્ત સત્ય તેમજ આનંદ રૂપને પ્રાપ્ત સાધનોના ચરમ છું, અને આ રૂપમાં હું આત્મા સ્વરૂપ અદ્વિતીય છું. આ જે આદિત્ય પુરુષ છે તે જ હું અખંડિત છું. આ પ્રકારથી સ્વયંને ધ્યાન કરવાવાળા બ્રાહ્મણ આ 4 સંસાર મહાબંધનથી વિમુક્ત થઈ જાય છે. એના પછી 14 મનુઓના વિષયમાં પૂછવા પર હરિએ કહ્યું, હવે અમે 14 મનુઓના વિષયમાં બતાવીએ છીએ, અને એમના સુખ વગેરે બતાવીએ છીએ. પહેલા સ્વયંભૂ મનુ થયા હતા, તથા અગ્નિ ધાદી એમના પુત્ર થયા હતા. મરીચ, અત્રિ, અંગીરા, પુલસ્ય, પુલહ, ઋતુ અને મહાન તેજવાળા વશિષ્ઠ આ 7 ઋષિ વૃંદ બતાવવામાં આવ્યા છે. જ્યાખ્ય, અભિતાખ્ય, શુક્ર તથા યામ અને દ્રાશગણ આ બધાને સોમપાઈ કહેવાય છે. આમાં શત્રુઓ વિષ્ભુક, વામ, ઇન્દ્રેવ, વામન, દેવેન્દ્ર, વાષ્કલી થયા હતા. તે દૈત્ય ભગવાન વિષ્ણુ દ્વારા ચક્રથી માર્યા ગયા હતા. એના અંતર સ્ત્રોરીચ મનુ થયા હતા. સ્ત્રોચિત્સ એમના પુત્ર મંડલેશ્વર, ચૈત્રક, ભીનત, વિદ્યુત, રવિ, વૃદ્ધગૃણ અને મહાન બળ તેમજ પરાક્રમ વાળા હતા. ઉર્જ, સ્તબ્ધ, પ્રાણ, ઋષભ, નિચલ, દંગ, ભોલી અને અર્વવીર આ 7 ઋષિ બતાવવામાં આવ્યા છે. 12 તુષિત કહેવામાં આવ્યા છે, અને પારાવત બતાવવામાં આવ્યા છે. આ રીતિથી આ ગણના પૂરી થાય છે. દેવોના ઇન્દ્ર વિપશિત હતો, અને એનો શત્રુ પુરુ કુત્સર હતો. ભગવાન મધુસૂદને હાથીના રૂપે એને માર્યો હતો. ઔતમ મનુના પુત્ર ઓજ, પરશુ, વિનત, સુકૃત, સુમિત્ર, શુવલ, સૂચિ, દેવ, દેવાવૃત તથા મહોત્સા, મુખ, રુદ્ર હતા. એ મન્વંતરમાં રથોજા, ઉદ્ધવબાહુ, શરણ, અંચ, મુનિ,
શુલ્પા અને ચક્ર આ સપ્તઋષિ બતાવવામાં આવ્યા છે. વશવર્તી, સ્વાધામાન, શિવ, સત્ય અને પ્રદાર્ન આ 5 દેવગણ બતાવવામાં આવ્યા છે. તે બધા 12 હતા. એક શાંતિ નામે ઇન્દ્ર હતા અને એના શુક્ર પ્રલંબ નામાધારી દાનવ હતા. તે દાનવને મત્સ્યનું સ્વરૂપ ધારણ કરવા વાળા હરિ વિષ્ણુએ નષ્ટ કર્યા હતા. વામસ નામના મનુના પુત્ર જાનુર્જય, નિર્ણય, નવખ્યાતિ, નૃપ, દ્રવ્યભૃત, વિનિક્ષિપ, હવકંધિક, પ્રસ્થતલા, કૃતબંધુ, કત હતા અને જ્યોતાધ્યાય, દૃષ્ટ, કાવ્ય, ચૈત્ર, શ્વેતાગ્રી, હેમક આ 7 મુનિ બતાવવામાં આવ્યા છે. સુરાગા અને સ્વધિક હરિત હતા તથા દેવતાઓના 4-5 વંશક ગુણ હતા. એમનું સ્થાન પ્રમુખ હતું. એમનો ઇન્દ્ર, શિવ અને એમનો શત્રુ ભીમરથ કહેવામાં આવ્યો છે. ભગવાન હરિએ કુર્મા અવતાર ધારણ કરીને ભીમરથ અસુરનો વધ કર્યો હતો. રૈવત મનુના પુત્ર મહાપ્રાણ, સાધકવન બંધુ, નિર્મિત્ર, પ્રત્યંગ, પરાહા, સુચિ, દૃઢવ્રત અને કેતુ શૃંગ થયા હતા. હવે આપણે મન્વંતરના ઋષિઓનું વર્ણન કરીએ છીએ. એમાં દેવશ્રી, વેદબાહુ, ઉદ્ધવ, હિરણ્ય, રોમા, પર્જન્ય સત્ય, નામા અને સ્વધામા હતા. અભૂતરજ, દેવસ્વમેઘ, વૈકુંઠ અને અમૃત આ 4 દેવોના ગણ કહેવામાં આવે છે. આ ગણોમાં 14 સૂર હતા. એમના પ્રતાપવાન વિભુન્દ્ર ઇન્દ્ર થયા હતા. એમનો શત્રુ શાંતાસુર થયો હતો અને આ દૈત્યને હંસપ્રુધારી ભગવાન વિષ્ણુએ નષ્ટ કર્યો હતો. હવે અમે ચાક્ષુક મન્વંતરના વિષયમાં બતાવીએ છીએ. ચાક્ષુક મનુમાં પુત્ર ઉરુ, પુરુ મહાબલ, શત્રુધમ તપસ્વી, સત્યાબાહુ કૃતિ, અગ્નિ વિષ્ણુ, અતિરાત્ર, સુદ્યુમન તથા નય થયા હતા. એમાં જ હવિષ્માન, સુતનુ, શ્રીમાન, સ્વધામા, વિરજ, અભિમાન, સહિષ્ણુ અને મધુશ્રી ઋષિ ગણ બતાવવામાં આવ્યા છે. આ બધા ઋષિગણ પૂર્વવર્તી પરંપરામાં આવે છે. આમાં આર્યા, પ્રસૂતા, ભાવ્યા, લેખા અને પૃથક આ દેવોના 5 ગણ કહેવામાં આવ્યા છે. એમના મનોવજ ઇન્દ્ર હતા અને ઇન્દ્રના શત્રુ મહાભુજ મહાકાળ થયા હતા. ભગવાન હરિએ એનો વધ લોકોના ધારણ કરવા વાળા અશ્વનું સ્વરૂપ ધારણ કરીને કર્યો હતો. હવે વૈવત્સ મન્વંતરને બતાવવામાં આવે છે. વૈવત્સ મનુના પુત્ર સૌ વિષ્ણુ પારાયણ થયા હતા. એમના નામ આ છે: ઈશ્વાકુ, નાભાખ્ય, વિશિષ્ટ સર્જાતિ, હવિષ્યંત, પાશુનભ, નેગિષ્ઠ, કુરુપ, પ્રદ્યુમન, અત્રિ, વશિષ્ઠ, ભગવાન જામદગ્નિ, પરશુરામ, કશ્યપ, ગૌતમ, ભારદ્વાજ અને વિશ્વામિત્ર તે મન્વંતરના 7 ઋષિ છે. આ ક્રમમાં 40 મરુદ્રણ કહેવામાં આવ્યા છે અને આદિત્ય, વસુ અને સાધ્ય આ 3 દ્રાશક ગણ હતા તથા 11 રુદ્ર થયા હતા અને અષ્ટવસુ હતા. અશ્વિની કુમાર પણ બતાવવામાં આવ્યા છે તથા 10 વિશ્વ દેવતાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. 10 અગિરસ દેવ છે તથા 9 દેવગણ છે. એનામાં તેજસ્વી નામવાળા ઇન્દ્ર થયા હતા અને એમનો શત્રુ હિરણ્યાક્ષ દૈત્ય હતો. એ દૈત્યનો ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને વધ કર્યો હતો. હવે આપણે સાવર્ણ્ય ભવિષ્ય મનુના વિષયમાં બતાવીશું. સાવર્ણ્ય મનુના પુત્ર વિષય અર્વવીર, નિદેહ, સત્ય, વાક, કૃતિ, ગરિષ્ઠ, વાચ અને સંગીત હતા. અશ્વત્થામા, કૃષ, વ્યાસ, માલવ, દીપ્તિમાન, ઋષિભય, ઋંગ, રામ હતા. એ મન્વંતરના 7 ઋષિ છે. સુતપા, અમૃતાભા અને મુખ્યા આ એ દેવોના ગણ છે જે પોતાની શક્તિમાં પૂરા છે. આમનો ઇન્દ્ર વિરોચનો પુત્ર બલિ થયો, જેણે ભૂમિના 3 પગની યાચના કરવા વાળા વામન રૂપધારી વિષ્ણુને બધું જ આપીને ઋણ ઇન્દ્રપ્રદનો ત્યાગ કરી સિદ્ધિને એણે પ્રાપ્ત કરી હતી. હવે આના અંતર વારુણી, દક્ષ, શાર્વિન 9માના પુત્રોને સાંભળો. આ બધા દૃષ્ટિકેતુ, દીપ્તકેતુ, પંચહસ્ત, નિરાકૃત, પૃથુશ્રવા, વૃહન્યુ, રુચિક, વૃહતો, ગુણ, મેઘાતિથિ, ધૃતિ, સંબલ અને વાસુ હતા. એમની સાથે જ્યોતિષમાન, હવ્ય, વિભુ અને ઈશ્વર આ ઋષિગણ થયા હતા. એમાં મરીચ, ગર્ભ અને સ્વરધર્મા આ 3 મુખ્ય હતા. આમાં દેવોના શત્રુ કાલક સંજ્ઞાવાળો છે. એનું હનન કરવાવાળા પદ્મનાથ થયા છે. દસમ મનુ પુત્રના નામ છે સુક્ષેત્ર, ઉત્મૌજા, ભરિશ્રણ્ય, વીર્યવાન, સતાનિક, નિર્મિત્ર, વૃષસેન,
જયદ્રથ, ભૂરિદ્યુમન અને સુરવચા. આમનો ઇન્દ્ર શાંતિ નામધારી હતો. અયો, મૂર્તિ, હવિષ્યમાન, સુકુત, અવ્યય, નાભગા, અપ્રિતમ અને સૌરભ આ મન્વંતરના ઋષિગણ હતા. હવે હું 11મા મનુના પુત્રને બતાવું છું. સર્વત્ર સુશર્મા, દેદ્રાની, પુરુ, ગુરુક્ષત્ર, વર્ણ, ઈઢસુ, આદ્રક, હવિષ્યમાન, હવિષ્ય, વરુણ, વિશ્વ, વિસ્તર, વિષ્ણુ અને અગ્રિતેજા આ 7 ઋષિ છે. વિહંગમ, કામગમ, નિર્માણ, રુચિ અને એકૈક રુચિ એમના ગણ છે. ઋષિ ઇન્દ્ર છે. દશગ્રીવ એના શત્રુ છે. આ રીતે આમની વિશાળ પરંપરા છે. હવે દક્ષ પુત્ર મનુના 12મા પુત્રનો શ્રવણ કરો. એમના નામ છે દેવવાન, ઉપદેવ, દેવ શ્રેષ્ઠ, બિઠુરથ, મિત્રાવાહ, મિત્રદેવ, મિત્રબિંદુ, વીર્યવાન, મિત્રવાહ, પ્રવાહ આ બધા દક્ષ પુત્ર મનુના પુત્ર છે. તપસ્વી સુપ્તા, તપોભૂર્તિ, તપોરીત, તપી, ધ્રુત, ધ્રુત અને અન્ય આ તપોધનના 7 ઋષિ છે. સ્વધર્મા, સુતપા, અહરિદ, રોહિત તથા સુરારી આ ગણ છે અને પ્રત્યેકની પાસે દક્ષ ગણ છે. ઋતધામા ભદ્ર ઇન્દ્ર છે અને એમની પાસે શત્રુ તારક નામવાળો દૈત્ય છે. શંકર હરિ ભગવાનને કાર્તિકેય થઈને એનું હનન કર્યું હતું. હવે 13મા રોચે મનુના પુત્રને જાણી લો. હું એમને અહીંયા બતાવું છું. એમના નામ ચિત્રસેન, વિચિત્ર, તપોધર્મ, રત, ધૃતિ, સુનેત્ર, ક્ષેત્ર વૃત્તિ છે. ધર્મપદ, દ્રઢ, ધૃતિમાન, અવ્યવ, નિર્ષા, રૂપ, નિરુસુત્સક, નિર્માણ અને ત્વદર્શી આ 7 ઋષિ બતાવવામાં આવ્યા છે. સ્વરોમાણ, સ્વર્ણમાણ, સ્વકર્મ દેવગણ છે. એમને 33 વિભેદ છે જે કે ત્યાં પર દેવોના ગણ હોય છે. એમના આરાધ્ય દેવપતિ ઇન્દ્ર છે. એ ઇન્દ્રના શત્રુ ઇષ્ટિમ નામનો દાનવ છે. આ દાનવનું અમે માધવ મયુરનું સ્વરૂપ ધારણ કરીને હનન કરીશું. ચતુર્દશ મનુના પુત્રના નામ હતા એ ઉર, ગંભીર, ધૃષ્ટ, તપસ્વી, ગ્રાહ, અભિમાન, પ્રવીર, જિષ્ણુ, સ્કંદન, તેજસ્વી, દુર્લભ, અગ્રિધ, અગ્રિબાહુ તથા માગધ, સૂચિ, મુક્ત અને શુક્ર, તપોરવિ અને શ્રુત આ 14મા મનુના 7 ઋષિ છે. ચાક્ષુષ, કર્મનિષ્ઠ, પવિત્ર, ભ્રાંતિ અને બાચા આ 5 દેવોના ગણ છે જે કે સ્થાપક બતાવવામાં આવ્યા છે. એ દેવતાઓના ઇન્દ્રનું નામ સૂચિ છે. એનો શત્રુ મહાદૈત્ય છે જેના હનન કરવાવાળા ખુદ ભગવાન હરિ એક જ દેવ છે. તે જ 4 રૂપથી વિદ્યમાન છે. વ્યાસના રૂપવાળા વિષ્ણુએ ફરી સમસ્ત પુરાણોની રચના કરી છે. 18 પુરાણ, 4 વેદ એ વેદોના 6 અંગ, શાસ્ત્ર, મીમાંસા, ન્યાય શાસ્ત્રોના વિસ્તાર, પુરાણ, ધર્મશાસ્ત્ર, આયુર્વેદ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, ગાંધર્વેદ આ બધી 18 વિદ્યાઓમાં કહેવામાં આવે છે. ગરુડજીએ પૂછ્યું કે હવે મને તમે પોતાના ધ્યાનનું મહત્વ બતાવો. શ્રી હરિએ કહ્યું, હવે હું હરિના ધ્યાન રૂપને તમને બતાવું છું. જે ધ્યાન આ માયા તંત્રનું વિચ્છેદન કરવાવાળું છે. હે ખગ, હે હરિનું ધ્યાન મૂર્ત ધ્યાન તેમજ અમૃત ધ્યાન આ ભેદોથી 2 પ્રકારનું હોય છે. ભાવરૂપથી સ્મરણ કરવું અમૃત ધ્યાન હોય છે. તે તો મેં તમને પહેલા બતાવી દીધું. જ્યારે હું ભગવાન હરિ અર્થાત ખુદના મૂર્ત ધ્યાનને બતાવું છું એમનું શ્રવણ કરું. કરોડો સૂર્યની સમાન પ્રકાશવાળા વિષ્ણુ અને હરિ ભ્રાજિષ્ણુ હોય છે. કુંદના ફૂલ અને ગાયના દૂધની સમાન ધવલ વર્ણવાળા હરિનું ધ્યાન મુક્તિની ઈચ્છા કરવાવાળાઓને કરવું જોઈએ. હરિનું સ્વરૂપ વિશાળ તેમજ પરમ સૌમ્ય શંખથી સમવિત છે. ભગવાન હરિ સહસ્ત્રો સૂર્યના તુલ્ય જ્વાળાઓની માળાઓથી ઉગ્ર રૂપવાળા ચક્રને ધારણ કરે છે. હરિનું સ્વરૂપ પરમ શાંત છે. એમનું દર્શન રૂપ પરમ શુભ છે અને ગદા હાથોમાં ધારણ કરેલા છે. રત્નોની આભાથી અતીત જાજરવલ્યમાન મહાન કિંમતી કિરીટથી સુશોભિત છે. વનમાળા ધારી શુભ્ર સમાન અશોનથી યુક્ત અને સુવર્ણથી ભૂષણોના શોભિત શ્રી હરિ જ રહે છે. પદ્માસન પર વિરાજમાન પરમ સુંદર વસ્ત્રોને ધારણ કરીને શુદ્ધ દેહવાળા અને સુંદર કાનોવાળા શ્રી હરિનું જ સ્વરૂપ છે. શ્રી હરિનું સંપૂર્ણ શરીર હિરણ્યમય છે. સુંદર હારને કારણે તેઓ ગળાને સુશોભિત કરવાવાળા શુભ અંગદોને પહેરવાવાળા છે. અણિમા, મહિમા વગેરે ગુણોથી યુક્ત તથા સૃષ્ટિના સહાર કરવાવાળા છે. ભગવાનનું મૂર્તિ સ્વરૂપ મહામુનિઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય છે. તેઓ અસુરો દ્વારા પણ ધ્યાન કરવા યોગ્ય છે અને દેવો દ્વારા પણ ધ્યેય છે. શ્રી હરિનું મૂર્ત સ્વરૂપ સંતાપોના નાશ કરવાવાળું છે. તેઓ શરણાગતની રક્ષા કરવાવાળા, સુખ કરવાવાળા, સૌમ્ય સ્વરૂપથી યુક્ત અને મહાન ઈશ્વર છે. ભગવાન નારાયણ બધા લોકોના હિત સંપાદન કરવાવાળા, બધાના સ્વામી, બધાના સુખકારક, પ્રિય, સૂર્યમંડળમાં સ્થિત, અગ્નિમાં સ્થિત અને જળમાં વિરાજમાન જે વાસુદેવ પ્રભુ સંપૂર્ણ જગતનું ધ્યાન રાખવાવાળા,
બધાના ધ્યાન કરવા યોગ્ય, મુક્તિની ઈચ્છા કરવાવાળા વિષ્ણુ છે. હું જ વાસુદેવ હરિ છું. આ પ્રકારથી હરિનું આત્મરૂપ ધ્યાન કરવું જોઈએ. જે લોકો આ ઉક્ત સ્વરૂપવાળા વિષ્ણુ ભગવાનનું આ રીતેથી ધ્યાન કર્યા કરે છે તેઓ પરમોત્તમ ગતિને પામે છે. યાજ્ઞવલ્ક્ય મુનિએ પહેલા જ આ પ્રકારે સુરેશ્વર વિષ્ણુનું ધ્યાન કર્યું હતું. તેથી ધર્મોના ઉપદેશ કરીને પરમપદને પ્રાપ્ત થયા હતા. જે શંકર જે મારા આ બનાવેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન પઠન કર્યા કરે છે તે પણ પરમોત્તમ ગતિને પ્રાપ્ત કરી લે છે. એના ઉપરાંત શ્રી સુતજી કહ્યું છે કે જે ધ્રુવ અર્થાત પરમ નિશ્ચિત પદાર્થોના વિષયોમાં ત્યાગ કરીને અધ્રુવોનું સેવન કરે છે એ પુરુષના ત્યાગ કરી દેવાથી દ્રોણ પણ નષ્ટ થઈ જાય છે અને જે અધ્રુવ છે તે તો ખુદ જ નષ્ટ બહુધા થાય છે. બોલવામાં અંગથી કે શક્તિથી હીન પુરુષોને વિદ્યા એ જ પ્રકારની હોય છે જે એ કોઈ કાયર પુરુષોના હાથમાં આપવામાં આવેલું શસ્ત્ર બેકાર થાય છે. જે રીતે જોવા યોગ્ય સ્ત્રી પણ કોઈ નેત્રાધીન દૃષ્ટિ નથી કરતી. ભોજનથી યોગ્ય પદાર્થોનું હોવું છે. ભોજ્ય પદાર્થના ભોજન કરવાથી શક્તિનું રહેવું અર્થાત ખાવા તથા પાચનની શક્તિને મેળવી, રમણની સાથે રતિક્રિયા કરવાની શક્તિ, શ્રેષ્ઠ વારંગાનું મેળવવું, વૈભવનું મેળવવું અને દાન કરવાની શક્તિનું હૃદય વિદ્યમાન રહેવું, આ 6 વાતોને આ સંસારમાં પ્રાપ્ત કરવી અર્થાત આ બધી વાતો ઘણી તપસ્યાથી જ પ્રાપ્ત થયા કરે છે. વેદોના ફળ અગ્નિહોત્ર થાય છે. શુભનું ફળ શીલ વૃત્તિનું થાય છે. દારાનું ફળ એ જ હોય છે કે તે રતિ ક્રીડામાં પુત્ર સમૃદ્ધ કરે અને ધનનું ફળ હોય છે કે દાન આપે અને એનો પૂર્ણ ઉપયોગ કરે. પ્રાજ્ઞ પુરુષને જોઈએ કે એવી કન્યાથી સાથે વિવાહ સંબંધ કરે જે કોઈ સારા કુળમાં ઉત્પન્ન થઈ હોય, ભલે તે વિશેષ રૂપ લાવણ્યથી હીન પણ હોય. એ અર્થથી પણ શુભ લાભ છે. જેની સંગતિ અનર્થમાં થાય છે. કોઈ શક્તિ છે કે સર્પની શિખાથી ઉત્પન્ન મણીને ગ્રહણ કરે. દુષ્ટ કુળથી પણ ગુણોનું ગ્રહણ કરી લેવું જોઈએ અને બાળકના મુખેથી નીકળે સુભાષિતને પ્રાપ્ત કરી લે. અપવિત્ર સ્થાનમાં પણ પડેલા સુવર્ણને લઈ લે તથા સ્ત્રી રત્નને દુષ્કળથી પણ ગ્રહણ કરી લેવું જોઈએ. મનુષ્યને જોઈએ કે તે કુળને ભક્તમાં નિયોજન કરે, પુત્રને વિદ્યામાં નિયોજિત કરે, શત્રુને વ્યસનમાં નિયોજિત કરે અને ઈષ્ટને ધર્મમાં નિયોજિત કરે. નોકરો અને આભરણોને યોગ્ય રૂપમાં અર્થાત સમુચિત સ્થાનોમાં જ પ્રયુક્ત કરવા જોઈએ. પુષ્પોના સ્તવક ગુચ્છની જેમ મનસ્વની 2 ગતિ થયા કરે છે. કાં તો સમસ્ત લોકોના મસ્તક પર આ રહે છે અથવા શૌર્યથી પતિત થઈને જીવનમાં જ પતિત થઈ જાય છે. કાનના ભૂષણથી સંગ્રહ કરવા યોગ્ય મણી જો પગમાં બાંધી દેવામાં આવે તો તે શું મણી ત્યાં શોભા નથી આપ્યા કરતું? પ્રત્યુત ત્યાં તો એના યોજત્ય કરવાવાળા જ બુરાઈ થાય છે. મસ્તક પર ધારણ કરવાવાળા આભૂષણ પગમાં ધારણ કરવાવાળા શોભા નથી આપતું. ચૂડામણીની જો કોઈ પગમાં ધારણ કરે તો એનાથી એની શોભામાં ફરક નથી પડતો, પરંતુ ધારણ કરવાવાળાની મૂર્ખતા પ્રગટ કરે છે. બીજાનો અપકાર કરવામાં ક્યારેય ચિંતન ન કરવું જોઈએ. ધનના પ્રયોગ કરવાના કાર્ય, વિદ્યાના આગમન કર્યા, આહાર અને વ્યવહારમાં મનુષ્યને હંમેશા લજ્જાને ત્યાગી દેવા વાળો રહેવું જોઈએ. જે સ્થાન પર ધન સંપન્ન પુરુષ, ક્ષોત્રિય રાજા, નદી પર જ્યાં વેદ ન હોય ત્યાં ક્યારેય ન રહેવું જોઈએ. લોક યાત્રા, ભય, લજ્જા, દક્ષિણા અને દાનશીલતા આ 5 જ્યાં પર વિદ્યમાન ન હોય ત્યાં પર તો એક દિવસ પણ રહેવું ન જોઈએ. સમયનો જ્ઞાતા, જ્યોતિષ, ક્ષોત્રિય રાજા, નદી અને સાધુ આ 5 જે સ્થાન પર ન હોય ત્યાં રહેવું ન જોઈએ. હે સોનક, બધી વાતો બધા પુરુષ નથી જાણ્યા કરતા, કેમ કે તે સર્વજ્ઞ કોઈ નથી. એ પણ સત્ય છે કે બધી મૂર્ખ નથી હોતા. જેમ તે ઉત્તમ, મધ્યમ અને નીચનું જ્ઞાન થાય છે અર્થાત વિવેક બુદ્ધિથી યોગ્ય અને અયોગ્યનો નિર્ણય કરી શકે છે તે જ વિદ્વાન હોય છે. રાજાને સર્વદા ગુણવાનનો જ આદર કરવો યોગ્ય છે. સત અસત્યની વિવેક બુદ્ધિ રાખવાવાળા પંડિતમાં બધા ગુણ થયા કરે છે અને મૂર્ખમાં ફક્ત દોષ જ રહે છે. મનુષ્ય નિરંતર સત્ય પુરુષોથી સાથે સંગતિત કરે છે અને સત્ય પુરુષોની સાથે ઉઠક બેઠક રાખે. સત્પુરુષો સાથે વિવાદ અને મૈત્રી પણ કરવી જોઈએ. પંડિત, વૃદ્ધ, વિનતજન, ધર્મના જાણકાર અને સત્યવાદી પુરુષોની સાથે બંધનમાં સ્થિત થઈને પણ અવ્યવસ્થિત રહે અને ખલોની સાથે કોઈ પણ રાજ્યમાં ક્યારેય ન રહેવું જોઈએ, કેમ કે ખલ સંગનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે. આ કારણથી સમસ્ત વિશેષ રૂપથી કરીને પણ મનુષ્ય અર્થોથી યુક્ત થયા કરે છે. આ કારણથી સમસ્ત કાર્યોને વિશેષ રૂપ જ કરવું જોઈએ. મનુષ્યને જોઈએ કે રાષ્ટ્ર નથી, કરોના સ્વરૂપમાં આ પ્રકારની ધનનો સંચય કરે છે એના સ્વરૂપને કોઈ દોષ ન લાગે અને તે જેમને તેમ સુંદર કુસુમની જેમ
સુખી સુશોભિત બનેલું રહે. ગૌતિક શરથી આ રીતે દોહન રાજાને કરવું જોઈએ. ઝાડ પર મધુની ઝાડ અને શુક્લ પક્ષમાં ચંદ્રમા તથા રાજાનું દ્રવ્ય થોડું થોડું કરીને જ વધારી શકો છો. પરમ પ્રશસ્ત કર્મમાં પ્રવૃત્તિ રાખે છે એ નિવૃત્તિ ભાવવાળા પુરુષ માટે ગૃહ જ તપોવનના તુલ્ય હોય છે. રાગથી નિવૃત્ત અને સત્કર્મ જ સાચા પુરુષોના મુખ્ય લક્ષણ છે. સત્યથી ધર્મની રક્ષા કરવામાં આવે છે અને યોગથી વિદ્યાની સુરક્ષા થાય છે. ભાગ્યનો નાશ થવાથી જ સંપદાઓનો ક્ષય થયા કરે છે. ઉપભોગ કરવાથી ક્યારેય પણ સંપત્તિનો નાશ નથી થતો. વિપ્રોના ભૂષણ ફક્ત વિદ્યા, પૃથ્વીનું ભૂષણ, રૂપ આકાશનું આભૂષણ ચંદ્રમા છે અને શીલનું બધાનું ભૂષણ છે. ચંદ્રમાની સમાન સદર બધા પાંડવ, ભીમસેન અને અર્જુન વગેરે આધ્યાત્મિક શૂરવીર અને પ્રતિજ્ઞાવાળા દિનકરના શરીરવાળા અને સાક્ષાત કેશવ ભગવાનની રક્ષિત પણ પરંતુ દુષ્ટ ગ્રહોના ફેરમાં અવસ્થિત થઈને જંગલોમાં ભટકી ગયા અને પરવશતામાં સ્થિત થઈ ગયા હતા. ભિક્ષાવૃત્તિ પણ એમને કરવી પડી હતી. આથી એ જાણ થાય છે કે ભાગ્યના બદલામાં કોઈ સમર્થ નથી હોઈ શકતું. આ કર્મોની રેખા વિધિના વશમાં સારાને પણ ભ્રમત કર્યા કરે છે. ભાગ્ય સર્વોપરી અને સૌથી પ્રબળ હોય છે. એની આગળ કોઈને પણ વશ નથી ચાલતો. આ પરમ સિદ્ધાંત છે. જે કર્મને બ્રહ્માએ એક કુંભારની જેમ નિયમિત કરી દીધા છે, જે કર્મએ વિષ્ણુને પણ અવતારણ ધારણ કરીને જંગલમાં મહાન સંકટમાં નાખી દીધા છે, જે કર્મએ મહાન દેવ રુદ્રને પણ ભિક્ષુક બનાવી દીધા છે અને જે કર્મ વશમાં સૂર્યદેવ નિત્ય પ્રતિ આકાશમાં ભ્રમણ કર્યા કરે છે, એ પરમ પ્રબળ કર્મ માટે અમારા વારંવાર નમસ્કાર છે. રાજા બલિની સમાન મહાશ્રેષ્ઠ દાન આપવાવાળા, સાક્ષાત વિષ્ણુ વામન રૂપ ધારણ કરવાવાળા, યાચક ભૂમિ જેવા પરસોત્તમ દાન પરંતુ વિપ્રના મુખમાં ફળ આપીને પણ રાજા બલિએ એના પરિણામમાં બંધનને પ્રાપ્ત કર્યા હતા. હે દેવ, યથેષ્ટ ફળ આપવાવાળા તમારા માટે અમારા નમસ્કાર છે. જો માતા સાક્ષાત ખુદ મહાલક્ષ્મી હોય અને પિતા સાક્ષાત ભગવાન જનાર્દન હોય તો પણ જો ખરાબ બુદ્ધિ હોય કાં તો એને હંમેશા દંડ ધારણ કરવો જ પડે છે. જેણે જેવું જે પહેલા કર્મ કર્યું હોય તો એ તો નિશ્ચિત છે કે એ એવું જ ખુદ પોતાના પુણ્ય કે પાપ કૃત કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. એનાથી બચાવ ક્યાંય પણ નથી થઈ શકતો. જેનું દુર્ગ ત્રિકૂટ હતું અને એ રાક્ષસ મહાબલીની પાસે યુદ્ધ કરવાવાળા યોદ્ધા અને સેવક હતા, છતાં પણ એને કષ્ટ સહન કરવું પડ્યું. અસુર ગુરુ ઉશના દ્વારા જેણે સંપૂર્ણ શાસ્ત્રોના અભ્યાસ કર્યા હતા તે રાક્ષસ રાજા રાવણ પણ કાળના વશમાં આવીને નષ્ટ થઈ ગયા. બાળક, યુવાન અને વૃદ્ધ જે પણ શુભ અશુભ કર્મ કરે છે એમનું ફળ જન્મ જન્માંતર સુધી ભોગવે છે. કર્મનું ફળ ન મળે એ શક્ય નથી. જે પ્રાપ્ત થવાના યોગ્ય અર્થ હોય છે એને મનુષ્ય અવશ્ય જ પ્રાપ્ત કરી લે છે, કેમ કે લલાટમાં લખેલા લેખાને કોઈ પણ બદલી શકતા નથી. બીજાઓની પ્રદાન થયેલી વિદ્યા ક્યારેય પણ ઓછી થતી નથી. પ્રત્યુત તે બીજાઓના દેન પર વધારે વધે છે. કૃપમાં રહેવાવાળા પાણીની જમ તે સ્થાયી હોય છે. જે અર્થ ધર્મના દ્વારા ગૃહિત થાય છે તે જ સત્ય થયા કરે છે અને ધર્મપૂર્વક પ્રાપ્ત કરવામાં આવેલી સ્ત્રી જ વાસ્તવિક સ્ત્રી છે. આ લોકમાં ધર્મને માનવાવાળા પુરુષ મહાન હોય છે, તેથી અર્થને કારણે જ એનું સ્મરણ રાખવું જોઈએ. અન્નના ચાહવાવાળા પુરુષ અત્યંત કૃપણ હોય છે, તે જ દુઃખોને ભોગવે છે. એ જ દુઃખોને જો ધર્મને માનવાવાળા મેળવે તો પછી કોઈ પણ કલેશનું તે પાત્ર નથી થઈ શકતો. પરંતુ તે ધ્યાન રાખવું જોઈએ કે પ્રયત્ન કરવા પર પણ મંત્ર, બળ, વીર્ય, પ્રજ્ઞા અને પૌરુષથી મનુષ્યના અલભ્ય પદાર્થોને પ્રાપ્ત થઈ નથી કર્યા કરતા. આથી આ અપ્રાપ્તિના વિષયમાં થોડું પણ દુઃખ ન માનવું જોઈએ. જેની મેં ક્યારેય યાચના નથી કરી અને મેં પ્રાપ્ત કરી લીધું હતું. આ મારો માકલેલો તો ફરીથી મારાથી ચાલ્યો ગયો. જ્યાંથી તે આવ્યો હતો ત્યાં જ પાછ ચાલ્યો ગયો. અર્થાત જે પ્રદાતાએ મને આપ્યો હતો એણે જ એ પથુનું લઈ લીધું. તે એના માટે દુઃખ માનવીને કોઈ જરૂર જ ન હોવી જોઈએ. એક જ વૃક્ષ પર રાત્રિના સમયમાં અહીં તહીંથી અનેક પક્ષીઓ સમાગમ જાયા કરે છે. પ્રાતઃકાળ થવા પર તેઓ બધા જ એક સાથે રહ્યા હતા, વિભિન્ન દિશામાં ઉડીને ચાલ્યા ગયા કરે છે. તો એના માટે કંઈ પણ પરિવેદન ન કરવી જોઈએ. તાત્પર્ય એ છે કે આ સંસારિક સંયોગ પિતા, પુત્ર અને ભાઈ, ભત્રીજા વગેરેનું પણ એવું જ છે. કોઈ એક જ સ્વાર્થના સંપાદનમાં કરવા માટે પ્રયાણ કરવાવાળા બધા જ જે કરી રહ્યા છે એમાં કોઈ કરી રહ્યા છે, એમનામાં કોઈ જલ્દીથી ચાલીને આગળ નીકળી ગયા છે, તો એમાં શું દુઃખની વાત છે? સંસારમાં પણ આ જ આગળ પાછળ સંસાર ત્યાગ કરવાનો ક્રમ રહ્યા કરે છે. હે શૌનક, જેનો સમય નથી આવ્યો તે નથી મળતો, નહીતર એક કુશાના
અગ્રભાણથી પણ મરી જાય છે અને કોઈ ઉપાયથી તે જીવિત નથી રહ્યો કરતો. મૃત્યુનો એક નિયત સમય હોય છે, બાકી બધું તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે. જે પ્રાપ્ત કરવા વાળા હોય છે એ જ માનવ પ્રાપ્ત કર્યા કરે છે. જે એના પ્રાપ્ત થવા યોગ્ય ભાગ્યમાં બંધાયેલ છે એ જ પદાર્થ માનવ પ્રાપ્ત કરે છે. દુઃખ અને સુખ પણ એ જ પ્રકારથી થયા કરે છે, ભાગ્ય અનુસાર જ પ્રાપ્તિ થયા કરે છે. તેથી કોઈના માટે પણ પ્રલાપ કરવો જોઈએ નહીં. પૂર્વના કર્મમાં ફળ જ યોગ્ય સમય પર પ્રાપ્ત થાય છે. પૂર્વ જન્મ તપસ્યા જ સમય આવવા પર ફળ થાય છે. ભાગ્યોદયમાં કુળ, શીલ, વિદ્યા, જ્ઞાન, ગુણ અને બીજ શુદ્ધિ મદદરૂપ થઈ શકે છે, પણ એનું કારણ નથી બની શકતા. જે રીતે ગાયોના સેંકડો સમુદાયમાં વાછરડો પોતાની માતાને પહોંચી જાય છે, એ જ પ્રકારે પૂર્વજન્મના કરેલા શુભાશુભ કર્મ પોતાના કર્તા પાસે પહોંચી જ જાય છે અને તે અનુસાર ફળ ભોગવે છે. હે દ્વિજ, જે પુરુષ રાગ અને દ્વેષથી યુક્ત હોય છે એમને ક્યારેય સુખ પણ પ્રાપ્ત નથી થતું. વિચાર કરીને હું સારી રીતે જોઈ રહ્યો છું કે સુખ વસ્તુ ત્યાં જ પર હોય છે જે નિવૃત્ત હોય છે. જ્યાં સ્નેહ હોય છે ત્યાં દુઃખોનું મૂળ સ્નેહ હોય છે તથા એના સ્નેહના ત્યાગ કરી દેવા પર મહાન સુખ થઈ જાય છે. આ શરીર જ દુઃખ અને સુખનું અયાયત હોય છે. જીવિત અને શરીર જાતિની સાથે જ ઉત્પન્ન થાય છે. બીજાના આધીન કંઈ પણ રહેવું દુઃખ હોય છે અને બધાને પોતાના અધીનતામાં રહેવાનું સુખ હોય છે. સંક્ષેપ સ્વરૂપથી સુખ અને દુઃખ એક ચક્રની જેમ પરિવર્તન થયા કરે છે, અર્થાત સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા જ કરે છે. સુખના અનંતર દુઃખ અને દુઃખના અનંતર સુખ આવે છે. ચક્રનું પરિવર્તન પણ આ રીતે જ નીચેથી ઉપર, ઉપરથી નીચે તરફ થયા કરે છે. જે ગયું તે અતિક્રાંત, જે થવા વાળું છે તે દૂર છે, જે વર્તમાન વર્તે છે તે શોકથી બાધિત નથી થતા. શ્રી સુતજીએ કહ્યું, આ સંસારમાં કોઈનો મિત્ર નથી અને કોઈનો શત્રુ નથી. અહીંયા પર તો કામના વશ થઈને જ મિત્ર કે શત્રુ બનાવ્યા કરે છે. શોકથી 3 કરવા વાળા હોય છે: ભયથી સુરક્ષાના સંપાદક તથા વિશ્વાસનું પાત્ર મિત્ર. આ 2 અક્ષરો વાળા ઉત્તમ રત્ન કોઈને સર્જિત કરે છે જેણે ફક્ત એક જ વાર પરમ પ્રીતિ તેમજ ભક્તિભાવથી હરિ આ ભગવાનના 2 અક્ષરનું પુનિતિ નામ ઉચ્ચારણ કર્યું છે. એને મોક્ષની પ્રાપ્તિને ગમન કરવા માટે પોતાના પરિકરને બદ્ધ કરી લીધા છે. સ્વભાવમાં સુમુક્ત મિત્રતા મનુષ્યમાં જેવા પરમ સંતુષ્ટિ વિશ્વામિત્ર હોય છે, વિશ્વાસ હોય છે, એવો જ વિશ્વાસ પોતાની માતા, પત્ની, સહોદર, ભાઈ અને પુત્ર પણ નથી થયા કરતા. જો સર્વદા પરિત્યાગ બની રહેવા વાળી પ્રીતિને સ્થિર રાખવાની ઈચ્છતા હોય છે તો ત્યાં પણ 3 દોષોનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ: ધ્રુત કીડા કરવી, ધનના લેવાના દેવાનો પ્રયોગ અને પરોક્ષમાં સ્ત્રીઓને જોવા અથવા એમનાથી સંભાષણ કરવામાં, કામ, પોતાની માતા, બહેન, પુત્રી એમની સાથે એક આસન પર ક્યારેય નિવાસ ન કરવા જોઈએ, કેમ કે ઇન્દ્રિયોનો સમુદાય અત્યંત બળવાન હોય છે અને આ મહાન વિદ્વાનોને પણ આકર્ષિત કરી લે છે, અર્થાત મહાન પાપ કર્મ કરવાની તરફ ખેંચી લે છે. પોતાના આધીન રહેવા વાળા આ વિપરીત રતિ વાળા કામ નથી થતા. જ્યાં અપાય બંધ દંડ છે એવા જ અનુવર્તન છે. હે સૌનક, એક તો ક્ષણ માત્રનો સમય નથી મળી શકતો, બીજું એકાંત સ્થળનું મળવું મુશ્કેલ હોય છે, ત્રીજું પ્રાર્થના કરવા વાળો પુરુષ ન મળે તો જ સ્ત્રીના સતીત્વની રક્ષા થઈ જાય. નહીતર જો આ 3 વાતો સુલભ થઈ શકતી હોય તો પછી નારીઓનું સતીત્વ બચી શકવું મહા મુશ્કેલ હોય છે. એક પુરુષ તો તે નિત્ય પ્રતિ સેવન કર્યા કરે છે તો પણ એના ચિત્તમાં અન્ય પુરુષોનું સેવન કરવાની રુચિ બની રહે છે. પુરુષોની પ્રાપ્તિ ન થવાથી જ નારી પતિવ્રતા રહ્યા કરે છે. માતા મદનથી આતુર જે કર્મ કલાપોને રહસ્યમાં કર્યા કરે છે, પુત્રને એના પર ચિંતન ન કરવું જોઈએ, કેમ કે તે શીલની વિપ્રતિ કરવા વાળા હોય છે, નિંદ્રા પરાધીન હોય છે, હૃદયના કૃત્યો અનુકરણ હંમેશા એવા હાસ્ય શોકથી પણ રહિત હોય છે. સંસારમાં ગણિકાનું જીવન એવું હોય છે કે એનું શરીર પૈસાને પ્રાપ્ત કરવા માટે હંમેશા નિરત રહે છે અને વિજ્ઞજનો દ્વારા એના ગળા હંમેશા વિદારિત રહ્યા કરે છે. તે ખૂબ જ ઉત્કંઠાને સંતુપ્તિની વૃત્તિવાળા અને ઘણા લોકોની ઈચ્છાઓ પૂર્ણ કરવા વાળી માનવામાં આવી છે. અગ્નિ, બળ, સ્ત્રીગણ, સર્પ અને રાજકુળ આ નિત્ય પરોપસેવ્ય અર્થાત બીજાઓના સેવાન કરવા યોગ્ય હોય છે અને આ 6 સખ્ત પ્રાણોને હરણ કરવા વાળા પણ છે. એમાં કઈ એવી આશ્ચર્યની વાત છે કે જો શબ્દશાસ્ત્રમાં કુળ પ્રિય પંડિત હોય છે, આ પણ કોઈ વિચિત્ર વાત નથી. કે દંડ નીતિમાં કુશળ વિપ્ર ધાર્મિક હોય, એમાં પણ વિચિત્રતા નથી. કે રૂપ લાવણ્યથી સંપન્ન સ્ત્રી સાધ્વી ન રહે, અને એ પણ કઈ અદ્ભુત વાત નથી. કે કોઈ નિર્ધન પુરુષ ક્યારેય કોઈ પાપ કર્મ નથી કરતો. વનમાં કોઈ એક વૃક્ષ હોય જે સુગંધયુક્ત પુષ્પોથી પરિપૂર્ણ હોય,
તો એ એક સરુ વૃક્ષથી જ સંપૂર્ણ વન સુવાસિત થઈ જાય છે. જેમ એક સુપુત્રથી સંપૂર્ણ કુળ પ્રખ્યાત થઈ જાય છે, ગુણોથી સંપન્ન એક જ પુત્ર સૌથી શ્રેષ્ઠ, ગુણહીન સેંકડો પુત્રોથી સુલભ હોય છે. જેમ કે એકલા ચંદ્રમાં અંધકારને નષ્ટ કરી દે છે, પણ તારણહાર સહસ્રાધિક રહીને પણ અંધકારને નષ્ટ કરવાની ક્ષમતા નથી રાખતા. પુત્રનું લાલન 5 વર્ષથી અવસ્થા સુધી કરવું જોઈએ. એના પછી એને થોડા સારા ખરાબનું ભાન થઈ જાય છે. 6 વર્ષથી 10-15 વર્ષ સુધી દાંટ ફટકારથી એને સુમાર્ગ પર લાવો. જ્યારે 16મા વર્ષમાં પદાર્પણ કરે તો ફરી એની સાથે એક મિત્રની જેમ વ્યવહાર કરો. પુત્ર જ્યારે મોટો થઈ જાય છે, ધનનું હરણ કર્યા કરે છે. જો પુત્ર પિતાની સામે જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે પિતાને મહાન વેદના થાય છે, જાણે એના પ્રાણ નીકળી ગયા હોય. એવી પુત્રની સમાન અન્ય કોઈ શત્રુ નથી કે જેના માટે લોકો અત્યંત લાલાયિત રહે છે. કેટલાય વાદ્ય મૃગના તુલ્ય મુખવાળા હોય છે. એના યથાર્થ સ્વરૂપના પરિજ્ઞાત પ્રાપ્ત કરવામાં પદ પર અવિશ્વાસ થયા કરે છે. ક્ષમા ધારણ કરવાવાળા પુરુષને બધા પ્રકારથી સારા માને છે, પરંતુ એમનામાં એક જ મોટો ભારે દોષ હોય છે કે ક્ષમાથી યુક્ત પુરુષ હોય છે અને લોકોથી શક્તિહીન સમજવા લાગે છે. એ જ માનવામાં આવે છે કે સાંસારિક ભોગ ક્ષણભંગુર હોય છે, તો પણ સ્નિગ્ધોમાં વિદગ્ધ પુરુષની વૃદ્ધિ અનાકૂળ હોય છે. હે સૌનક, પિતાના મૃત થઈ જવા પર જ્યેષ્ઠ ભાઈ પિતાના જ તુલ્ય હોય છે. તે બધાનું અનુપાલન કરવાવાળા હોય છે અને આથી પિતાના જ તુલ્ય હોય છે. જે પણ એનાથી નાના હોય છે એ જ બધાની સાથે એનો વ્યવહાર સમાન હોય છે. જે પ્રકારે તુલ્ય ઉપભોગ કરવાવાળા અને જીવન વિતાવાળા પુત્રોમાં થયા કરે છે, અત્યંત શક્તિવાળા પણ જો વધારે એકત્ર થઈને એક સમુદાયમાં સંગઠિત થઈ જાય છે તો મહાન દારૂણ શક્તિવાળા થઈ જાય છે. જેમ કે એક તણખલાથી બનેલી મોટી દોરડી એટલી મજબૂત થઈ જાય છે કે એમાં પછી હાથી જેવા મહાન બળવાન પશુને પણ બાંધી લેવાથી શક્તિ થઈ જાય છે. બીજાના ધનનું અપહરણ કરીને જે એનું દાન કર્યા કરે છે, એનું દાન આપવાવાળો પુરુષ નરકગામી થાય છે અને હકીકતમાં એ દાનનું દાન એ જ ફળ પણ હોય છે. દેવોત્તર સંપત્તિનું અપહરણ કે વિનાશ કરવાથી, બ્રાહ્મણનું ધન અપહરણ કરવાથી અને બ્રાહ્મણનું અતિક્રમણ કરવાવાળી કુળોને અકુળતા થઈ જાય છે, એટલે કે સમસ્ત કુળોનો નાશ થાય છે. બ્રાહ્મણોનું હનન કરવાવાળા, સુરાના પાન કરવાવાળા, ચોરી કરવાવાળા અને વ્રતને ભંગ કરવાવાળા પુરુષની સત્પુરુષોની નિષ્કૃતિ એટલે કે પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે કે પરંતુ જે કૃતજ્ઞ હયોગ છે એનું કોઈ પણ પ્રાયશ્ચિત નથી થતું. કરેલા ઉપકારને ન માનવાવાળા પુરુષને કૃતજ્ઞ કહેવામાં આવ્યા છે. ક્ષુદ્ર અને વૃષભી અદ્રાના સ્વામીના અહીંયા દેવગણ અને પિતરગણ ભોજન નથી કર્યા કરતા. જે પત્ની દ્વારા જીતેલો હોય છે, અર્થાત પત્નીનો જ જેના પર પૂર્ણ પ્રભાવ હોય છે, એને જેની પત્ની કોઈ ઉપપતિ ઘરમાં હોય છે, એને ત્યાં પણ દેવ પિતર અસંતુષ્ટ થઈને ભોજન નથી કર્યા કરતા. આ 4 પુરુષ સ્વભાવ અને કર્મને કારણે ચાંડાલ થયા કરે છે. આ તે જ કરેલા ઉપકારને માન્યતા નથી કરતા. બીજા તે જે અનાર્ય હોય છે, ત્રીજા તે જેમાં ખૂબ લાંબા સમય સુધી રોષ વિદ્યમાન રહે છે અને ચોથા તે હંમેશા કુટિલ વૃત્તિવાળા હોય છે. 5મા ચંડાલ તો છે જે ચાંડાલ જાતિથી સુમુક્ત થયા છે. દુષ્ટ બુદ્ધિવાળા સાધારણ શત્રુ પણ આ ભાવનાથી કે સામાન્ય શત્રુ આપણું શું બગાડી શકે ક્યારેય પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી હોતા. અગ્નિના નાના એવા કણથી પણ ઉપેક્ષા નથી કરતા, અર્થાત કે સમાન એવી અગ્નિમાં પણ બધું જ સળગાવીને રાખ બનાવી દેવાની ક્ષમતા વિદ્યમાન રહ્યા કરે છે. નવી ઉઠેલી અવસ્થામાં જેનાથી સ્વાભાવિક રૂપથી ક્યારેય અશાંતિ થયા જ નથી કરતી, જે પુરુષ શાંતિથી યુક્ત રહે છે તે જ વાસ્તવમાં શાંત પ્રકૃતિવાળો પુરુષ હોય છે, એવો મારો વિચાર છે. જ્યારે ઉંમર ઢળી જાય છે તો સંપૂર્ણ શરીરની ધાતુ ક્ષીણ થઈ જાય છે. એમાં તો બધાને શાંતિ આવી જાય છે, કેમ કે કોઈ પણ પ્રકારની શક્તિ રહ્યા જ નથી કરતી. હે વિપેન્દ્ર, જે રીતે માર્ગોના બધાના ચાલવાનો અધિકાર હોય છે, એવી જ રીતે સ્ત્રીને ભોગવવાનો પણ બધાનો હક હોય છે. આ શરીર ધાતુઓના વશમાં રહેવાળું અને ચિત્તના અધ્યાન જ થયા કરે છે. જ્યારે ચિત્ત જ નષ્ટ થઈ જાય છે તો સંપૂર્ણ ધાતુઓના પણ નાશ પામે છે. આ ચિત્તને હંમેશા રક્ષા કરવી જોઈએ. જ્યારે ચિત્ત સ્વસ્થ રહે છે તો ધાતુઓ પણ શરીરમાં ઉત્પન્ન થઈને સબળ તેમજ સમર્થ થાય છે. સુતજીએ કહ્યું, દુષ્ટ સ્વભાવની પત્ની અને કુત્સિક મિત્ર તથા ખરાબ રાજા તેમજ કુપુત્ર, ખરાબ કન્યા અને ખરાબ દેશને દૂરથી જ ત્યાગી દેવા જોઈએ. હવે વર્તમાન કળિયુગનો પ્રભાવ બતાવે છે. આ યુગ એવો છે કે એમાં ધર્મ તો એવો ચાલ્યો ગયો છે કે ક્યાંય પણ નામ નજરે જ નથી પડતું. તપ પણ આ સમયમાં નષ્ટ થઈ ગયું છે, એટલે કે તપસ્યા કોને કહે એ પણ કોઈને નથી જ ખબર. સત્ય તો નામ માત્રને પણ કળિયુગમાં ક્યાંય છે. સત્ય તો નામ માત્ર કળિયુગમાં નથી. સત્યતા કોઈ વસ્તુ છે, એની સત્તા તેમજ મહત્તાને કોઈ નથી જાણતું.
નથી સમજતું. સમસ્ત ભૂમિનો ભોગ એવો છે કે એમાં જેવી ઉપજ હોવી જોઈએ એ ક્યાંય પણ નથી હોતી. મનુષ્ય બહુધા બધા કપટોનો વ્યવહાર રાખવાવાળો છે. જે બ્રાહ્મણ લોકને તે ખૂબ જ વધારે બતના થઈ ગયા છે, અર્થાત ચંચળતાથી પૂર્ણ છે. કળિયુગમાં મનુષ્ય સ્ત્રીઓના વશમાં રહ્યા કરે છે. સ્ત્રીઓ વધારે ચંચળ છે. નીચ જાતિના મનુષ્યની ઉત્તરશીલ થઈ ગયા છે. તેઓ મનુષ્ય પરમ ધન્ય તેમજ ભાગ્યશાળી છે, જે પોતાની જીવન લાલી સમાપ્ત કરીને મરી ગયા છે. આ કળિયુગના સમયમાં એ મૃત્યુને પ્રાપ્ત થવાવાળા દેશના ટુકડાઓમાં વહેંચાઈ જવાવાળી ભંગતાને જોઈ રહે છે અને ના કુળોનો ક્ષયને જ જુએ છે. બીજાઓમાં પોતાના ચિત્તને રમાડવાવાળા દરાઓએ આ ખરાબ વ્યસનોમાં ફસાયેલા પુત્રોને પણ તેઓ મરી જવાના કારણે નથી જોઈ રહ્યા. કુપુત્રમાં નિવૃત્તિ થઈ હોતી અને જે કુપત્ની છે એમાં રતિ પણ કેવી રીતે થઈ શકે છે? કુમિત્રીમાં વિશ્વાસ નથી હોતો અને ખરાબ રાજ્યમાં જીવન કેવી રીતે રહી શકે? બીજાનું અન્ન, બીજાનું ધન, બીજાની પથારી, બીજાની સ્ત્રી, બીજાના ઘરમાં નિવાસ અને આ ઇન્દ્રની પણ સ્ત્રીનું હરણ કરવાવાળા કાર્ય હોય છે. વાતચીતથી, શરીર સ્પર્શથી, સંગીતથી, સાથે ભોજનથી, સાથે શયન અને સાથમાં ગાયનથી મનુષ્યના પાપનું સંક્રમણ થયા કરે છે. સ્ત્રી વધારે રૂપ લાવણ્ય ન હોવાથી નષ્ટ થઈ ગયા કરે છે. ક્રોધથી તપસ્યાનો નાશ થાય છે. ક્રૂર પ્રચારથી ભાગ અને સુંદર અન્નથી શ્રેષ્ઠ દ્વિજનોનો નાશ થઈ જાય છે. એક જ આસન પર સ્થિત રહેવાથી, એક જ પથારી પર સુવાથી, એક સાથે બેસીને ભોજન કરવા, પતિના સહચાર્ય થવાથી અર્થાત મળી જવાથી, અધકચરા ઘડાના બીજા ઘટમાં જળ નાખવાથી, જેમ એકબીજામાં પાપનું સંક્રમણ થયા કરે છે. લાડ પ્રેમ કરવામાં ઘણા દોષ ઉત્પન્ન થઈ ગયા કરે છે અને તાળવાથી વધારે ગુણ થયા કરે છે. આથી પોતાના શિષ્ય અને પુત્રને સર્વદા તાળવા જ જોઈએ. ફક્ત પ્રેમ ન કરવો જોઈએ. દેહધારીઓ માટે વધારે ચાલવું વાર્ધક્ય છે. પર્વતો માટે જળ જ જરા છે, અર્થાત એમની ક્ષીણતા પહોંચવાવાળા હોય છે. નારીઓની સાથે સંભોગ ન કરવો જ એમની વૃદ્ધતાના વધારવાવાળી જરા છે અને વસ્ત્રને આતપમાં રાખવા જરા છે. જે અધમ શ્રેણીમાં માનવ હોય છે તેઓ હંમેશા કલહ જ ઈચ્છા કરે છે. મધ્ય શ્રેણીના પુરુષ સંધિની ઈચ્છા કર્યા કરે છે તથા ઉત્તમ કોટીના મનુષ્ય માનના ઈચ્છુક હોય છે, કેમ કે મહાન પુરુષોનું એકમાત્ર ધન માન જ થયા કરે છે. માન જ અર્થનું મૂળ છે, કેમ કે મહાન માનની પ્રાપ્તિ માટે અર્થની ઈચ્છા જ થયા કરે છે. જો માન છે તો પછી એના હોવા પર અર્થાત શું પ્રયોજન છે? જેના માનનું દર્દ સ્પષ્ટ થઈ ગયું છે એને ધન અને આયુમાં પણ શું લાભ છે? અધર્મ પુરુષ જ ધનની ઈચ્છા કર્યા કરે છે. જે મધ્ય શ્રેણીના લોકો છે તેઓ ધન અને માન બંને જ અભિલાષા રાખ્યા કરે છે. ધનહીન પુરુષ પણ જે સારા કુળમાં ઉત્પન્ન થાય છે ક્યાંય પણ નીચ કર્મોને આરંભ નથી કર્યા કરતા, અર્થાત ધનની પ્રાપ્તિ માટે ખરાબ કામ કર્યા નથી કરતા. વનમાં સિંહનો ક્યારેય કોઈને અભિષેક નથી કર્યો, એટલે કે કોઈએ વનમાં રાજ્યનો રાજ નથી બનાવ્યો, પરંતુ પોતાના પૌરુષને કારણે જ વનમાં જીવનનો રાજા બની ગયો છે. પ્રમાદશીલ વેશ્ય એટલે કે વેપાર વ્યવસાય કરવાવાળા, માન રાખવાવાળા, ભવ્ય એટલે સેવા વૃત્તિ કરવાવાળા માનવ, વિશાલ વિલાસશીલ ભિક્ષુ અને વગર ધનવાળા કામી તથા અપ્રિય બોલવાવાળી વિરંગના, આ લોકો પોતાના કર્મોમાં ક્યારેય સફળતા નથી મેળવી શકતા. દાનશીલ પુરુષનું દરિદ્ર હોવું, અર્થ સંપન્ન પુરુષનું કૃપણ થવું, પુત્ર આજ્ઞાકારી ન હોવો, દુષ્ટ પુરુષની સેવા કરવી અને બીજાના અપકાર કરવામાં મૃત્યુ થઈ જવું, આ 5 દુષ્ચરિત્ર થયા કરે છે. પોતાની પત્નીથી વિરહ થઈ જવું, પોતાના જનો દ્વારા અથવા પોતાના જનોના માધ્યમમાં અપમાન થવું, ઋણ બાકીનું બની રહેવું, ખરાબ પુરુષની સેવા કરવી, આને દારિદ્ર્ય હોવાને કારણે મિત્રોથી વિમુખ થઈ જવું, આ 5 કાર્ય એવા છે જે વગર જ અગ્નિમાં ખૂબ જ તીવ્ર જલન આપ્યા કરે છે. આમ તો મનુષ્યએ સહસ્ત્રો પ્રકારની ચિંતાઓ, ખાડાના ધારમાં દ્વારા અપમાનનું હોવું, પત્નીનું ભૂખ્યું રહેવું, પત્નીને પોતાના વિષયમાં વિરક્ત રહેવું અને સહજ અપરાધોનું હોવું, પુત્ર વંશગત હોવો, અર્થોપાર્જન કરવાવાળી વિદ્યાની પોતાની પાસે રહેવું, રોગોનું ન થવું, સજ્જન પુરુષોની સંગતિ રહેવી, પત્નીનો પ્રેમ અને પોતાના વશમાં રહેવું, આ પાંચ ઇન્દ્રિયોને કારણે મરે છે. હરિણ શ્રવેન્દ્રિય અધીન થઈને વાઘ સાંભળવામાં આવે ખોવાઈ જાય છે, વાદ્ય સંભાળવામાં આવે ખોવાઈ જાય છે કે શિકારી એને મારી નાખે છે. માતંગ મંદોદરથી, પતંગ દીપકની જ્વાળા પર પ્રેમ કરવાથી, ભૃંગ પુષ્પરાજના આસ્વાદનથી અને મીન ગંધાક્ષણના મૃત્યુના ગ્રાસ થાય છે. એ બધામાં એક ઇન્દ્રિયનું જ આકર્ષણ મોતના મોહમાં નાખી દીધા કરે છે. તો જે માનવી પોતાની બધી ઇન્દ્રિયોને અર્થાત 5 આધીન થાય છે તે કેમ નથી મરણ યોગ્ય હશે? જેમ મનુષ્ય કલ્યાણથી પોતાને વધુ કર્યા કરે છે જેમ મનુષ્ય કલ્યાણથી પોતાને વૃદ્ધ કર્યા કરે છે તેમ જ બધી
જગ્યાએ લોકોનો પરમ પ્રિય થઈને સંબંધ કર્યા કરે છે. આ જગતી તલમાં મનુષ્ય લોભ, પ્રમાદ અને વિશ્વાસ આ ત્રણેયમાં નાશને પ્રાપ્ત થાય છે. આથી લોભ ન કરવો જોઈએ, પ્રમાદ ન કરવી જોઈએ, એકનો વિશ્વાસ પણ અને દરેકનો વિશ્વાસ પણ ક્યારેય ન કરવો જોઈએ. ભયથી ત્યાં સુધી ડરવું જોઈએ જ્યાં સુધી તે ભય આપણાથી દૂર રહે અને આવતો નથી. જ્યારે ભય નજીક આવી જાય છે અને તીવ્ર રૂપ ધારણ કરી લે છે તો પછી એકદમ નિડર થઈને એની સમક્ષ સ્થિર થઈને એની પ્રતિક્રિયા કરવી જોઈએ. ઋણનું બાકી રહી જવું, રોગોના કેટલાક અંશ બચી જવા અને અગ્નિના કેટલાક પણ થોડો એવો ભાગ રહી જવો, પછી વારંવાર વધીને ઉગ્ર રૂપ ધારણ કરી લીધા કરે છે. આથી આ ત્રણેય વસ્તુઓને બિલકુલ સમાપ્ત જ કરી રહેવું જોઈએ. જેવો પણ વ્યવહાર ખરાબ સારો કરે છે એનો જવાબ પણ એવા જ વ્યવહારથી આપવો જોઈએ. જો કોઈ હિંસાપૂર્ણ વ્યવહાર કરે છે તો એની સાથે પ્રતિહિંસા જ કરે છે. જે સમક્ષમાં તો પરમ પ્રિય ભાષણવાળા કરવાવાળા હોય એની પાછળ કાર્યને નષ્ટ કરી દેવાવાળા રહ્યા કરતા હોય, આવા માયાથી પરિપૂર્ણ શત્રુની જેમ મિત્રનો ત્યાગ જ કરી દે. દુર્જન પુરુષના સંગથી સજ્જન પુરુષ પણ વિનષ્ટ થઈ ગયા કરે છે. જે રીતે સ્વચ્છ જળને પણ કીચડથી મેલું કરી દેવામાં આવે છે, એવી જ રીતે સાધુ પ્રવૃત્તિ પણ દુષ્ટ પ્રવૃત્તિથી મળીને ખરાબ થઈ જાય છે. જેનું ધન બીજો માટે હોય છે તે પણ સારી રીતે ભોગ કરવાનું સુખ પ્રાપ્ત કરે છે. જે દ્વિજનોના ઉપભોગથી બાકી રહે છે તે જ ભોગોની વસ્તુ થયા કરે છે. બુદ્ધિમાન એ જ પુરુષ છે જે ક્રાયે પાપ કર્મ નથી કરતો. પ્રશંસા હકીકતમાં એ જ છે જે પીઠ પાછળ કરવામાં આવે છે, અને ધર્મ એ જ છે જે કોઈ દંભ વગર કે દેખાવા વગર કરવામાં આવે છે. વૃદ્ધ પણ એમને ન કહેવા જોઈએ જે ન્યાય સંગત ધર્મની વાતો નથી કહેતા. ધર્મ એ જ હોય છે જેમાં સત્યતા વિદ્યમાન, અને સત્ય એ જ છે જે છળ કપટથી અનુવૃદ્ધ ન થાય. મનુષ્યમાં બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેજોમાં સર્વાધિક સૂર્યદેવ છે. શરીરના સંપૂર્ણ અંગોમાં માથું સર્વોત્તમ અંગ હોય છે, અને વ્રતોમાં સત્યનું વ્રત જ સૌથી ઉત્તમ વ્રત છે. મંગળ કાર્ય એ જ છે જેમાં માનવનું મન પ્રસન્નતાનો અનુભવ કર્યા કરે છે. જીવન એ જ સાર્થક તેમજ સફળ થાય છે જેમાં બીજાઓની સેવાનું કાર્ય કરવામાં આવે. કમાણી એ જ છે જેનો ઉપભોગ પોતાના મનુષ્યો દ્વારા કરવામાં આવે. એ જ ગર્જના કરવી એ જ સફળ છે જે સંગ્રામમાં શત્રુઓની સમક્ષ કરવામાં આવે છે. સ્ત્રી એ જ સુખ પ્રદાન કરવાવાળી છે જે ક્યારેય અભિમાન કરતી નથી. સાચું સુખ એ મનુષ્ય હોય છે જેને તૃષ્ણા નથી હોતી. મિત્ર એ જ હોય છે જેમાં પૂર્ણ વિશ્વાસ કરવામાં આવે છે, અને હકીકતમાં પ્રસન્ન પુરુષ એ જ હોય છે જેનાથી પોતાની ઇન્દ્રિયોને જીતી રાખ્યા કરે છે. જેમાં સૌહાર્દ વિલુપ્ત થઈ જાય છે, અર્થાત સૌહાર્દ જ ભવ જ નથી રહ્યા કરતો, ત્યાં સ્નેહ અને આદર પણ છૂટી જાય છે. પ્રશંસા યોગ્ય એ જ છે જેની સ્તુતિ આત્મા દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારે સદાચાર અને ધર્મના અને રૂપક માનવ જીવનની શિક્ષા માટે થાય છે, અને અપનાવીને મનુષ્ય પોતાના જીવનને સંતુલન પ્રાપ્ત કરી શકે છે અને જીવન સફળ થઈ શકે છે. મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 6.